એ રામકિંકરદાસજી મહારાજ એક જગ્યાએ કથા પ્રવચનો ચાલે, યજમાન કોઈ થયા હશે, તેને ઘેર ઉતારો હશે, તે ગાડી સંપન્ન વાળા હોય તે છે ત્યાં રાખે ને બધા આયોજકો, એટલે આવે ને લઈ જાય. બાપજી તો ગ્રહસ્થ હતા, એટલે પેલા ગ્રહસ્થ એને ગાડી બેસાડીને લઈ આવે જ્યાં કથા પ્રસંગ હોય ત્યાં. કથા પૂરી થઈ એટલે બાપજી ગાડી આવ્યા ત્યારે ડ્રાઈવર સીટ ઉપર પેલા ગ્રહસ્થ બેઠા હતા, બાપજી બાજુની સીટ ઉપર બેઠા ને એમણે કહ્યું, મહારાજ શ્રી, આજે તમે જે મંથરાવાળી વાત કરી ને, બહુ સરસ વાત કરી, મારી ઘરવાળી એવી જ છે. એની પત્ની હજી આવ્યા નહોતા. મંથરા ઉપર 2 દોરા ચડે, પણ તમે બહુ સરસ આજે મંથરાની જે આમ તમે વાતો કરી છે, આહા હા, જો એને સમજાય ને તો એનું કામ થઈ જાય. એમાં પેલા આવ્યા, આવીને બારણું ખોલીને પાછલી સીટી ઉપર બેઠાની સાથે જ કીધું, મહારાજ શ્રી, આજે તમે કથા કરી 3 દિવસથી કરો છો, પણ આજે તમે જે રાવણની વાત કરીને વાત અદભુત હો, મારા આનો સ્વભાવ એવો જ છે.